જેમ આપણી પાસે આંખો, મગજ, સંવેદના છે, તેમ તમાકુ પાસે પણ છે. આજે તમને એ સાબિત કરીને બતાવીએ કે જ્યાં તમાકુના છોડવા છે એ પણ પોતે સંવેદના અનુભવે છે, તેમજ પોતાની ઈચ્છા મુજબ એ કાર્ય પણ કરી શકે છે. એટલે આ વનસ્પતિ એ જીવન છે. એની પાસે આંખો પણ છે અને મગજ પણ છે, પરંતુ આપણી દ્રષ્ટિ એવી છે કે આપણી જેવી આંખો અને આપણું મગજ છે એવું જ બધાને હોય તો જ આપણે એવું માનીએ કે ભાઈ તો જ આની પાસે મગજ હશે એવું માનીએ. પણ આમની પાસે વનસ્પતિ હોય તો એની પાસે એના પ્રમાણેનું મગજ હોય, એના પ્રમાણેની આંખો હોય. તો એ તમને આજે સાબિત કરી બતાવીએ. જો સવારે જ્યારે ઝાકળ પડે ને ત્યારે આ છોડવાઓ બધા ઓટોમેટિક આ પ્રમાણે ઊંચા થઈ જાય. જો સવારનો સમય છે, હવે આ ઝાકળ પડે ને એટલે બધા છોડવા એની જાતે પાનાઓ જે છે એ દરેક પાન ઊંચું થઈ જાય. હવે ઊંચું કેમ થતું હશે? તેનું કારણ એ છે કે સવારમાં ઝાકળ પડે ને એટલે પાન ઊંચા રહે એટલે ઝાકળ સીધો મૂળિયા સુધી જતો રહે. એટલે છોડવાઓ ઓટોમેટિક જે કંઈ ઝાકળનું પાણી છે એ સીધું પોતાના મૂળિયા સુધી પહોંચાડે છે. બીજી વસ્તુ કે માની લો કે કોઈ પણ પાનની અંદર કોઈ પણ પ્રકારની જીવાત હોય, કાં તો પછી વધારે સૂર્યપ્રકાશની જરૂર હોય છોડને, તો પણ એ ઓટોમેટિક કોઈ પણ પાનને આખું ઉલટું ફેરવી કાઢે. જો આ પાન જો અત્યારે સવારમાં આખું આ ઉલટું ફેરવી કાઢ્યું એને. પરંતુ જ્યારે બપોર થશે 12 વાગ્યા પછીનો સમય, ત્યારે આ પાન બધા ઓટોમેટિક સીધા થઈ જશે, આમ નીચે આવી જશે આ પાન. એટલે આ છોડવાઓ જે છે એ ઓટોમેટિક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પોતાની રીતે કરે છે. એટલે એને જ્યારે ઈચ્છા થાય એ પ્રમાણે જાતે કાર્ય કરે છે. કદાચ આ છોડવા પાસે જો આપણી જે મુખ હોત ને તો એ કેટલાય વાંદરાઓને બચકું પણ ભરી લીધું હોત કે સાલા તું મને ખાવા આવ્યો. લે હવે કદાચ મનુષ્યન બચકું ભરત કે નહીં એનો ખ્યાલ નહીં, પણ વાંદરાઓને તો ચોક્કસ ભરી લોત.